સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને। નમસ્કાર મિત્રો ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે મિત્રો ઓનલાઈન અરજી ચાલુ કરવામાં આવેલ છે। તો આ વિડીયોની અંદર આજે આપણે ટ્રેક્ટર સહાય યોજના વિશે મિત્રો વાત કરીશું। હજુ પણ મિત્રો ઘણા બધા મિત્રોના મેસેજ આવતા હોય છે કે સર્વર ડાઉન હોવાના કારણે મિત્રો વેબસાઇટ ખુલતી નથી। તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે મેં આ વેબસાઇટ છે તે ખોલેલી છે અને મિત્રો મોબાઈલમાં જ ઓપન કરેલી છે। તો હવે લગભગ બધા ખેડૂત મિત્રોને આ પ્રશ્ન સોલ્વ થઈ ગયો હશે। કદાચ કોઈને નહીં થયો હોય તો હજુ એકાદ દિવસની અંદર મિત્રો બધા ખેડૂત મિત્રોને આ વેબસાઇટ ખુલવા માંડશે। ત્યારબાદ મિત્રો તમે ઓનલાઈન અરજી કરી શકશો। ટ્રેક્ટર યોજનાની વાત કરીએ તો સૌપ્રથમ મિત્રો તમને અહીંયા 3 ડોટ જે દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે, જેની અંદર તમારે યોજનાઓ નામના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે। તેની અંદર તમારે મિત્રો ખેતીવાડી વિભાગ પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો તમને ખેતીવાડી વિભાગની જેટલી પણ યોજનાઓ માટે ઓનલાઈન અરજી ચાલુ છે તે તમામ યોજનાઓ મિત્રો જોવા મળશે। એક સાથે મિત્રો તમને 10 જ યોજનાઓ જોવા મળશે। તો તેમાંથી તમારે ટ્રેક્ટર યોજનાને મિત્રો શોધવાની રહેશે, જે તમને અહીંયા મિત્રો 5 નંબરના પેજ પર મળી રહેશે। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ખેતીવાડી વિભાગ દ્વારા ટ્રેક્ટર માટે 20 PTO HPથી વધુ અને 60 PTO HP સુધીના ટ્રેક્ટર માટે મિત્રો સહાય આપવામાં આવશે। જો મિત્રો તમારે 20 PTO HPથી નાનું ટ્રેક્ટર લેવું હોય તો તેની સબસિડી મિત્રો તમારે બાગાયત વિભાગમાંથી મેળવવાની રહેશે। ખેતીવાડી વિભાગ દ્વારા મિત્રો ફક્ત 20 PTO HPથી લઈ અને 60 PTO HP સુધીના ટ્રેક્ટર માટે મિત્રો સહાય આપવામાં આવશે। ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો 15 મે 2025 છે। તો તે પહેલાં તમે ગમે ત્યારે ઓનલાઈન અરજી કરી શકો। આપણે વધુ જુઓ નામના ઓપ્શન પર મિત્રો ક્લિક કરીશું અને વધારાની કઈ માહિતી આપેલી છે તે જોઈએ। ટ્રેક્ટર સહાય યોજનાની અંદર દરેક ખેડૂત મિત્રોને 1 લાખની મિત્રો સબસિડી આપવામાં આવશે। અત્યાર સુધી મિત્રો આ સબસિડી 60,000 રૂપિયા આપવામાં આવતી હતી, જેની જગ્યાએ હવે મિત્રો 1 લાખની સબસિડી મળવાપાત્ર રહેશે। અહીંયા તમે જોઈ શકો છો તો ટ્રેક્ટર 20 PTO HPથી વધુ અને 60 PTO HP સુધીના, જેની અંદર મિત્રો તમારે ભારત સરકારના જે FMTTI સેન્ટર દ્વારા ટેસ્ટિંગ કરેલ પ્રસિદ્ધ કરેલ યાદીમાં સમાવિષ્ટ પૈકીના અને આઈ ખેડૂત પોર્ટલ પર પ્રદર્શિત માન્ય ટ્રેક્ટર મોડલની મિત્રો ખરીદી પર સહાય આપવામાં આવે છે। એટલે કે મિત્રો સરકાર માન્ય ડીલરો જે નક્કી કરેલા હોય તેની પાસેથી તમારે ખરીદી કરવાની રહેશે। બીજી વાત કરીએ તો મિત્રો ટ્રેક્ટરમાં કુલ 2 યોજના અમલમાં છે, એક વનબંધુ ટ્રેક્ટર યોજના અને બીજી જે સામાન્ય ખેડૂતોને મિત્રો સહાય આપવામાં આવે છે તે યોજના। બંને યોજનાની અંદર મિત્રો સહાય સરખી જ મળે છે। તો બંને યોજનાની અંદર મિત્રો 1 લાખની સહાય ખેડૂત મિત્રોને મળવાપાત્ર થાય છે। તો મિત્રો સબસિડી મેળવવા માટે તમારે કયા કયા કાગળો જમા કરાવવાના રહેશે તેની વાત કરીએ। સૌપ્રથમ મિત્રો ટ્રેક્ટરનું ઓરિજિનલ બિલ, ત્યારબાદ ટ્રેક્ટરનું સેલ રેકોર્ડ, RTOનો પાર્સિંગ લેટર પેડ, 50ના સ્ટેમ્પ પર મિત્રો એક સોગંદનામું રજૂ કરવાનું રહેશે, તલાટીનો દાખલો અને મિત્રો લાભાર્થીનો ફોટો ટ્રેક્ટર સાથે। તો આટલા કાગળો મિત્રો તમારે સબસિડી લેવા માટે રજૂ કરવાના રહેશે। ઓનલાઈન અરજી કર્યા બાદ મિત્રો સરકાર દ્વારા ડ્રો કરવામાં આવશે અને તેની અંદર જે પણ લાભાર્થીની મિત્રો પસંદગી થશે તે તમામ લાભાર્થીઓને મિત્રો ટ્રેક્ટર ખરીદી પર સહાય આપવામાં આવશે। સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને।